સુરતના સચિન વિસ્તારમાં 6 જુલાઈના રોજ 6 માળની ઇમારત ધરાશાયી થતા 7 લોકોના મોત થયા હતા, જેથી સુરત મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે. સુરત શહેર વિસ્તારમાં આવેલા અલગ અલગ સરકારી આવાસ અને ટેનામેન્ટોને જે જર્જરિત થયા છે તેને વહેલી તકે ખાલી કરાવવા માટે તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે. આજે સુરતના પનાસ ગામ એસએમસી આવાસમાં સુરત મહાનગરપાલિકાની ટીમ લોકોને જાણ કર્યા વગર જ આવી પહોંચી હતી. સોસાયટીના પાણી તેમજ વીજ કનેક્શન જોડાણ કાપવાની શરૂઆત કરી હતી, જેના લીધે સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. સાથે જ ઝપાઝપી થઈ હતી. સુરેશા પાટીલે કહ્યું કે દિવાળી સુધીનો ટાઈમ આપ્યો હતો, જે હવે 1 મહિનાનું કહેવાયું છે, જેથી તે પોસિબલ જ નથી કે અમે મકાન ખાલી કરી શકીએ. પ્રજ્ઞાનગર પનાસમાં અમે રહીએ છીએ. આજે કનેક્શન કટ કરવા આવેલા તે માટે અમે રોકાયા અને દરમિયાન નળ કટ કરતા એમાં હાથાપાઈ થઈ હતી, જેમાં અમારા બાળકોને માર મારીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ. અમને ભાડું પણ આપવાની વાત હજી થઈ નથી. જી, મારું નામ પ્રતિમાબેન બોરસે છે. હું સ્થાનિક પ્રજ્ઞાનગર એસએમસીમાં રહું છું ને વિષય આવો છે કે આજે સવારમાં એસએમસી દ્વારા જે હલ્લાબોલ કરવામાં આવ્યા, જે ડ્રેનેજ પાણીનું હતું, જે કનેક્શન કાપવામાં આવી હતી, તે કાપવા માટે જ બધા લોકો એમને કહેવા ગયા હતા કે ભાઈ તમે આ શું કરો છો, આ હમણાં નહીં કાપો, અમે બધું અમારી પ્રોસેસ અમારી રીતે કરતા છે. તો પણ અમારી વાત ન સાંભળી 5 મિનિટનો ટાઈમ માંગેલો હતો એમની પાસેથી કે અમને 5 મિનિટ આપો, અમે તમને તમારી શું પ્રોબ્લેમ છે તમે અમને કહો તો અમે તમને સપોર્ટ કરવા તૈયાર છે. પણ કોઈએ એવી રીતે કઈ વાત સાંભળી નથી ને એસએમસીની ધક્કાબુક્કી હતી અને પ્લસ ઉમરાના કે કોઈ પોલીસ સ્થાનિક પણ એ લોકો સાથે જ હતા. પોલીસનો ઘેરાવ કરી મૂકેલો હતો અને 2 છોકરાઓ હતા અટકાયત કરી મૂકેલી હતી. એ લોકો જરાક બોલવા ગયા હતા કે ભાઈ આ શું કરો છો. હવે જો વાત એવી છે સવારમાં તમે પાણીનું ડ્રેનેજ પેલું બધું બંધ કરવા આવો તો અમે તો ટાઈમ માંગેલો હતો ને તમારી પાસેથી મહિના 2 મહિના કે દિવાળી પછી ટાઈમ સુધી અમને આપો. આ વસ્તુ કે લોકોએ કર્યા વગર નોટિસ આપેલી છે, અમે માન્ય કરે છે, પણ અમારી પણ આગળની પ્રોસેસ ચાલુ જ છે. પણ સવારમાં તમે 2-3 છોકરાને ઉચકીને લઈ ગયા અને વેસુ પોલીસ સ્ટેશનમાં ઘસેડા લઈ ગયા. ત્યાં તો ત્યાં મેં કીધું કે ભાઈ આ લોકોને છોડાઈ દો, તો ત્યાં છોડાવ્યા. પછી પોલીસ વાળા કે અમારો અહીંયાનો મેટર છે અને તમે ઉમરા જાઓ. પછી ઉમરામાં અહીંયા લઈને આવ્યા છે તો અમે એ લોકોને છોડાવવા માંગતા છે, છોડાવવા માટે ઊભા છે, છોડાવ્યા નથી અને અમે અહીંયા જ પ્રોસેસ આગળની ચાલુ કરવાના છે. અમારી માંગણી એ છે, હમણાં વ્રજેશભાઈ આવેલા હતા, વ્રજેશભાઈને બધાએ કીધું કે ભાઈ તમે આમ લેખિતમાં અમને આપો કે અમને અહીંયા ઘર મળશે કે નહીં. તો હવે 5 બિલ્ડિંગનું પાણીનું કનેક્શન કાપી નાખશે, બરાબર, પણ 5 બિલ્ડિંગની તો હાલત એમને સમક્ષ કહી દીધા, અમને એમને કંઈ કહેવાય નહીં પબ્લિકને. પણ 1 મહિનાની અંદર અમારા જે બધા 704 મકાન છે એ બધું ખાલી કરવાના કહે છે. હવે પબ્લિક અમારું રહેવાનું ક્યાં, અમારા છોકરાઓનું ભણતર ક્યાં, કેવી રીતે થશે આગળ, અમે શું તકલીફમાં ને શું હાલતમાં આવી ગયેલા છે સવારથી તમે જોવો જ છો. બહુ તકલીફમાં. અમારું આવાસ પ્રજ્ઞાનગરમાં આવ્યું, પનાસ ગામમાં. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.